તો હે ગાઈઝ વેલકમ ટુ દેસી લાઇફસ્ટાઇલ બ્લોગ્સ એન્ડ આપણે ખબર જ છે કે આપણે બ્લોગ બનાવવાનું અનરેગ્યુલર થઈ ગયા અને એમાં પછી બ્લોગ 1 મિસ થયો 2 મિસ થયો 3 મિસ થયા મિસ કરતા ગયા અને એમને 2000 પછી વહી ગયું અને 2026 બધાનું પ્રોમિસ કરું કે એક બી બ્લોગ મિસ નહીં કરું અને તમે સપોર્ટ તો ઘણો બધો દેખાડ્યો. આપણે 116 સબસ્ક્રાઇબર થઈ ગયા કમ્પ્લીટ. તો આપણે આવી ગયા છીએ મસ્ત મજાના ફરતા ફરતા કિચનની અંદર ને કિચનની અંદર મમ્મી શું બનાવી રહ્યા છે? મમ્મી જો શાકનો વઘાર કરી દીધો અને હવે આપણે જઈ રહ્યા છીએ બહારની તરફ. જો કેમેરો બતાવી દીધો કાચમાં અને લાઈક કરી દો વિડીયોને. તો આપણે આવી ગયા છીએ બાચકા હારવા અને બાચકા હારવા માટે આ ભરવાનો છે આપણે ભૂકો, સોયાબીનનો ભૂકો ભરવાનો છે. અને જો આપણે બતાવી દીધો હે ઢગલો, આ જાતે આપણે જ કરી એવું આપણે કહી છીએ. અને જો બાજકું ચડાવી દીધી છે ઉપર. સ્માઈલ તો જાણે એમ કરું છું જાણે કે નવાબ હોય. અને આપણે આવી ગયા છીએ 1 સેકન્ડ બાજકું લઈને આવી ગયો છું ને બાજકું બતાવવા માંડ્યો છું. અને વચ્ચે આવી ગયા હતા તાર, તો એ તારને છોડવા માંડ્યો. તો ત્યાં લગી તમે વિડીયોમાં મોજ કરો. તાર છૂટી ગયા ને બાજકું પાછું ચડાવી દીધું ઉપર ને આપી દીધી સ્માઈલ. અને હવે આપણે બાજકું નાખી દઈ. તો જો બાજકું નાખી દીધું હે મસ્ત મજાનું. બીજું બાજકું નાખ્યું હે એટલે 2 આંગળી બતાવું. તો આપણે જો ત્રીજું બાજકું નાખી દીધું છે. એવી રીતના 2-3 બાજકા થઈ ગયા અને આપણે બતાવવા માંડ્યા. તો બાજકા નાખાઈ ગયા. હવે આપણે આવી ગયા ઓલી સુપરસ્ટાર બિલાડી પાસે કે જે આજકાલ અમારા ચેનલ ઉપર વાયરલ છે. તો જોઈ લો બિલાડીને બોલાવતો હતો પણ બિલાડી તો હારી ભાવ ખાતી હતી, આવતી જ નથી સામે. અને હવે જો હું બતાવું છું. બિલાડીએ તો મગજ ખરાબ કરી નાખ્યો. હાલો આપણે જોઈએ રિંકુબેન શું કરે છે. તો રિંકુબેન જો આ પાંદડા આપણે ભૂકો હરખી રીતના હરખો ભર્યો નહોતો એટલે એને બોલાવી દીધા. પછી આપણે આવી ગયા મોરને ભગાડવા માટે. અને મારા હાથમાં હું એ તમે કોમેન્ટમાં કરજો. અને પછી તો પપ્પાને મૂકવા જવાના હતા ગામના પાર્ટીએ. તો હાથમાં લઈ લીધી ચાવી અને ગાડી ઉપર બેસવા નીકળી. તો આપણે આવી ગયા છીએ 2 ભારા લઈને ઘરે. અને જોતામાં તો આપણા મમરા ભરાઈ ગયા. અને જો હવે દેખાડું છે કે મેં ઉપાડ્યો હે ભારો અને ઘાસનો ભારો આપણે ઉપાડ્યો હોય એટલે આપણે બતાવી રહ્યા છીએ કે ભારાની સાઈઝ કેવડી છે. તો જોયો આવડો મોટો ભારો હે. હવે આપણે આવી ગયા છીએ મસ્ત મજાની આપણી બંસીબેનને પાણી પાવા. તો હાથમાં જો 2 ડબલા લઈ લીધા છે અને ફ્લેક્સ મારતો હું પીવડાવવા વયો ગયો અને પાણી પણ પીવડાવી દીધું. અને હવે આપણે આવી ગયા છીએ ઘરે ઓટે. અને જો મમ્મી રમાડી રહ્યા છે ડોગીને. તો આ સાથે જ મળીએ નેક્સ્ટ મિની વ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ અને બાય બાય.